ઘરમાં કજિયા કંકાસ દૂર કરવાનો આ સચોટ ઉપાય. પ્રિય ભક્તજનો, ઘરમાં થતો કંકાસ, ઘરમાં થતો કજિયો, એને દૂર કરવા માટે શું કરવું જોઈએ? કારણ કે અત્યારે ઘણા ભક્તોનો પ્રશ્ન હોય છે કે મહારાજ બધું જ છે પણ ઘરમાં શાંતિ નથી. હે, ઘરમાં બહુ કકળાટ થાય છે, બહુ કજિયા થાય છે, નાની વાતમાં તકલીફો આવે છે. તો આ પ્રશ્નો બધાને અંદર હશે. કદાચ જગતમાં બધે તમે હારી જાઓ ને, થાકી જાઓ ને, ઘરમાં આવો એટલે તમને શાંતિ મળે. પણ ઘરમાં જ જો કંકાસ હોય, ઘરમાં જ જો કજિયો હોય, તો માણસ ક્યાંય પણ શાંતિ અનુભવતો નથી. તો એની માટે શું કરવું જોઈએ? અને આ વસ્તુ જેન્ટ્સ અને લેડીઝ બંનેની વચ્ચે થતું હોય છે ને. અત્યારના સમયમાં બહુ ખાસ આ વસ્તુનો બહુ પ્રોબ્લેમ છે. કારણ કે કરોડોની સંપત્તિ હોય ને વાલા, કદાચ લાખો રૂપિયા હોય, કરોડો રૂપિયા હોય, ધનથી શાંતિ નથી, મનથી શાંતિ હોય છે. ઘરમાં શાંતિ જોઈએ. કદાચ પૈસા હશે, પૈસાથી શાંતિ મળી શકે? પૈસાથી વેચાતી શાંતિ ન મળે. પૈસાથી બીજું બધું જ મળે, હે, પણ પૈસાથી શાંતિ નથી મળતી. શાંતિને પ્રાપ્ત કરવા માટે શું કરવું? તો ઘણા બધાના આવા પ્રશ્નો છે. અને આપણી જ્યોતિષ શાસ્ત્રમાં અનુસંધાને જે જન્મ કુંડલીનું લગ્ન કુંડલી છે, એનું ચોથું ભુવન છે, એ આપણું સુખ ભુવન ગણાય. ચોથા ભુવનમાં મંગળદેવ હોય, રાહુની દ્રષ્ટિ થતી હોય, એટલે કજિયા કંકાસ શરૂ અને શરૂ જ રહે. નાની બાબતમાં ઘરમાં ઝઘડા રહે. બેન આમ કે, ભાઈ આમ કે. લાખો રૂપિયાનું સરસ મજાનું બેડરૂમ આપણે બનાવ્યો હોય, સરસ મજાનું એસી હોય, સરસ મજાનો બેડ હોય, પણ જો શાંતિથી નિંદ્રા ના આવે ને, તો એ સંપત્તિ નકામી છે. સવારમાં ઉઠી અને સવારથી જ કકળાટ થાય તો એ ઘરમાં લક્ષ્મી ટકતી નથી. તો એવો કકળાટ થાય છે, કજિયો થાય છે, કંકાસ થાય છે, તો એની માટે આ સચોટ ઉપાય છે. શનિવારે કરવાનો છે. આડા બીજા કોઈ વારે નથી કરવાનું, સમજી લેજો. શનિવારના દિવસે કાં તો સવારમાં, કાં તો સંધ્યાના ટાઈમે, બેમાંથી એક ટાઈમ લેવાનો છે. કાં તો પ્રાતકાળ, કાં તો સંધ્યાનો કાળ. એ સમયમાં ઘરના મોભી માણસ, એટલે ઘરનો ગમે તે માણસ કરી શકે છે, પણ મોભી માણસ કરે એટલે ઘરનો જે મેન માણસ હોય એ કરે તો ઉત્તમ છે. એક કાળું કાપડ લેવાનું છે, 1.25 મીટર. લખવું હોય તો નોંધ કરી લેવી. કારણ કે વિશેષ કદાચ ફોન હું તમારો રિસીવ ન કરી શકું અને માહિતી ન મળે, શનિવાર નીકળી જાય, તો આપણને એમ થાય તો ફરીથી આ વિડીયોને જોઈ લેવો, અંત સુધી જુઓ, આ કથાને અંત સુધી સાંભળવી. અને આ વસ્તુ કરવાથી ચોક્કસ ગૃહ કલેશ દૂર થશે. તો ઘરના મોભી માણસ કરે તો ઉત્તમ છે. કદાચ ન થઈ શકે તો ગમે તે માણસે 1.25 મીટર કાળું કાપડ લેવાનું છે. ત્યાર પછી એક શ્રીફળ લેવાનું છે. 1.25 મીટર કાળું કાપડ, એક શ્રીફળ. પછી જે આપણે કાજલ લગાવીએ છીએ, જે આંજન, જે કાજલ લગાવો છો, એ કાજલથી 11-21 તિલક, ચાંદલા શેને કરવાના છે? જે શ્રીફળ છે ને એને. અને ત્યાર પછી ઘરનો જે મેન માણસ હોય એની ઊંચાઈથી માંડી પગના અંગૂઠાથી માથા સુધીનું એક દોરો લઈ, કાળા કલરનો દોરો લઈ,
માપ લઈ અંદર મૂકી દેવાનો છે. એક મુઠ્ઠી આપ અડદ મૂકી શકો છો, એક મુઠ્ઠી ઘઉં પણ મૂકી શકો છો. આ બધી વસ્તુ ભેગી કરવાની છે અને રીમ શનિશ્ચરાય નમઃ, રીમ શનિશ્ચરાય નમઃ એ મંત્રનો જાપ કરતા તિલક કરવાના છે. કાજલના તિલક કરો ત્યારે રીમ શનિશ્ચરાય નમઃ એ મંત્રનો જાપ કરવાનો છે. આ પ્રમાણે કાર્ય તમારે કરતું રહેવાનું. હવે એ જે આપણે વિચાર્યું કે આ બધી વસ્તુ છે એને કોઈ એવી જગ્યાએ મૂકી દેવાની છે અને સાંજના સમયે ઘરમાંથી કોઈ જગ્યાએ વાળવું કે એવું કંઈ નથી. શનિનું દાન છે આ. ગૃહ કલેશને દૂર કરવા માટેનું આ દાન કરવાનું છે. કોઈ એવો ઉપચાર નથી, કોઈ તંત્રનો નથી, કોઈ મંત્રનો નથી, કોઈ એવો ઉપચાર નથી. પણ આ શનિદેવ પ્રબળ થાય ને, ન્યાય અધિષ્ઠદેવ શનિ કીધા છે. ગૃહ કલેશ કજિયો દૂર ચોક્કસ થશે. તો આ જે શ્રીફળ છે, આ જે કપડું છે, આ જે વસ્તુ અંદર મૂકી છે એ બધી વસ્તુને પછી સંધ્યાના ટાણે અથવા બીજા દિવસે સવારમાં તમારે વહેતા પાણીમાં, સ્થિર પાણી નહીં હો, યાદ રાખજો, જે વહેતું પાણી હોય એમાં પ્રવાહિત કરી દેવાનું છે. ઉપરથી ફેંકવાનું નથી, પ્રવાહિત કરવાનું છે. બે હાથથી પ્રવાહિત કરી દેવાનું. આ પ્રમાણે આપ 11 શનિવાર, એક શનિવાર કર્યો ને ગૃહ કલેશ દૂર થઈ જાય, કજિયો દૂર થઈ જાય એ વસ્તુ નથી. 11 શનિવાર સુધી આ પ્રમાણે કરવાનું છે. 7 શનિવારમાં 100% તમારા ઘરનો કકળાટ દૂર થશે. 7 શનિવારમાં તમને સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે. પણ તમે જ્યારે એ આ કર્મ કરો છો, બને ત્યાં સુધી સવારમાં જ કરજો. આ તમે આ કર્મ કરી રહ્યા છો, આ કર્મ કરો છો ત્યારે તમારે તમારા ભગવાન અને શનિદેવ સાથે રાહુ કેતુને એ પ્રાર્થના કરવાની છે કે મારા ઘરનો થયેલો તમામ પ્રકારનો ગૃહ કલેશને દૂર કરી મારા ઘરમાં આનંદ પ્રાપ્ત કરાવજો. આ પ્રાર્થના કરીને આ વસ્તુ ખાલી મૂકી દેવામાં બહાર આવે અને પછી પ્રવાહિત કરી દેવામાં આવે. આ પ્રમાણે 11 શનિવાર કરવામાં આવે. 11 શનિવાર તમારે કરવું જ નહીં પડે. 7 જ શનિવારમાં આનું ઉત્તમ ફળ તમારી આંખની સામે તમે જોશો અને મળે જ છે. અરે ડિવોર્સ સુધી પહોંચેલો કેસ, એકબીજા ડિવોર્સ સુધી આવી ગયેલો કેસ હતો અને ભગવાન શનિની કૃપા થઈ અને ડિવોર્સ થતા અટકી ગયા. બે નાના કોમળ ફૂલ જેવા દીકરાઓનો સંસાર બચ્યો, બંનેનો સંસાર બચ્યો. આ પ્રયોગથી આ બધા જ કાર્યો સિદ્ધ થાય છે. તો ઘરમાં થતેલો ગૃહ પ્રવેશ, કલેશ અને કજિયા દૂર કરવા માટેનો આ સરળ અને ઉત્તમ ઉપાય છે. વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી, મેસેજ કરી આપ પ્રાપ્ત કરી શકો છો. સાથે સાથે જ્યોતિષ અનુરાધ તમારે જે કોઈ માહિતી પ્રાપ્ત કરવી હોય, માર્ગદર્શન પ્રાપ્ત કરવું હોય તો તમે રૂબરૂ મળવા માટે, મુલાકાત માટે શનિવાર અને રવિવારે સવારમાં 9 થી 12 વાગ્યા સુધી તારાપુર તાલુકો, જિલ્લો આણંદ, મોરજ ગામ, ઉમિયા માતાજીના મંદિરે આપ આવી અને મારી રૂબરૂ મુલાકાત કરી શકો છો.